हेलो फ्रेंड्स, केम छो? मीरास क्रोसिट में तमारा बधानुं स्वागत है। राधे कृष्ण। तो आज आपणे स्ट्रॉबेरी बनावशुं। बहुत सरस लागे छे। तमे किचन में एनो उपयोग करी सको छो। की होल्डर में पण, तमारा घरनी चावी होय एमां पण तमे एनो उपयोग करी सको छो अने बहुत सरस लागे छे। तो चालो आपणे पिंक स्ट्रॉबेरी बनावशुं। एना माटे मैं आ बे कलरनी यान लीधी छे, कॉटन लीधुं छे, सीઝર छे ने આપણો સૂયો તો છે જ। તો ચાલો આપણે બનાવી સ્ટ્રોબેરી। એના માટે આપણે પહેલાં મેજિક રિંગ કરવાની છે। આવી રીતે મેજિક રિંગ કરી લેશું। સોરી, આવી રીતે આપણે એક આવી રીતે બે આંગળીમાં તમારે કરવી હોય તો તમે બે આંગળીમાં પણ આવી રીતે આંટી મારીને દોરો લગાવી શકો છો। પછી અહીંયાથી આપણે એ દોરાને આવી રીતે આમ આંટી લેવાની છે। પછી આંગળીમાંથી કાઢી અને આપણે ત્રણની ચેન લેશું। 1 2 અને 3 આ ત્રણની ચેન લીધી છે। પછી આપણે આમાં પફ સ્ટીચ બનાવવાની છે। તો પહેલાં આવી રીતે આંટી લગાવી અને પછી આમાંથી રાઉન્ડમાંથી આવી રીતે દોરો લાંબો રાખવાનો છે, એટલે પફ સ્ટીચ સરસ આવે આપણી। આ એકવાર આપણે આંટી લઈને કર્યો, પાછું આ બીજી વખત આવી રીતે આંટી લઈને કરશું અને આ ત્રીજી વાર અને ચોથી વાર, 4 વાર આપણે આવી રીતે આંટી લેવાની છે। પછી એને આવી રીતે આપણે બધી એક સાથે આ બધાય દોરાને આવી રીતે આમ કાઢી લેવાનો છે। પછી આની ઉપર આપણે એક સાંકળી લઈ લેવાની છે। આવી રીતે આપણે 4 પફ કરવાના છે। આ એકવાર આંટી લીધી, આ 2 વાર, આ 3 વાર અને આ 4 વાર। પછી આપણે બધા દોરાને એક સાથે કાઢી લેવાના છે અને ઉપર એક ચેન લઈ લેવાની છે। પાછું આપણે ત્રીજી પફ બનાવશું। આ એક વાર લીધું, આ 2 વખત, આ 3 વખત અને 4 વખત। પછી આપણે બધાને એકી સાથે કાઢી ઉપર એક ચેન। હવે ચોથી વાર ચોથો પફ લેવાનો છે, એમાં પણ આપણે એવી જ રીતે કરવાનું છે। 3 વાર અને 4 વાર એક સાથે બધાય કાઢી લેવાના છે, એક ચેન। હવે આપણે આ દોરાને ખેંચી લેશું અને રાઉન્ડ આપણે ભેગું કરી લેવાનું છે। ટાઈટ કરી લેવાનું છે એકદમ, એટલે જગ્યા અંદર ન રહે આપણી સ્ટ્રોબેરીમાં। પછી આપણે જે પહેલી ચેન અહીંયા કરેલી છે ત્યાં આપણે એને સ્લીપ સ્ટીચથી જોઈન કરી દઈશું। આપણા નીચેનો પાર્ટ થઈ ગયો। આ 4 આપણે પફ સ્ટીચ કરી છે, તો આપણે આ નીચેનો પાર્ટ થઈ ગયો છે। હવે આપણે અહીંયા જે જગ્યા છે એક ચેન કરી હતી પફ વચ્ચે, આપણે ત્યાં વહી જવાનું છે। આવી રીતે સ્લીપ સ્ટીચ કરીને આ એકવાર સ્લીપ સ્ટીચ કરી અને પછી આપણે આ પફ છે એની વચ્ચે પણ એકવાર સ્લીપ સ્ટીચ કરી લેશું। પછી આપણે 3ની ચેન કરવાની છે, 1 2 અને આ 3। હવે એમાં આપણે પાછી પફ સ્ટીચ કરવાની છે। આ જગ્યા ઉપર આ 2 પફ છે એની વચ્ચે પફ સ્ટીચ જ કરવાનો છે। આ એક વખત, આ 2 વાર, આ 3 વાર અને આ 4 વાર। હવે આપણે બધા દોરાને એકી સાથે
કાઢી લેવાના છે અને ઉપર એક ચેન. હવે આપણે પાછું આ જે જગ્યા છે ત્યાં આપણે બીજો પફ કરવાનો છે. એક ચેનમાં 2 પફ કરવાના છે. એકવાર, 2 વખત, આ 3 વાર અને આ 4 વાર. હવે બધાને એકી સાથે કાઢી અને એક ચેન. તો આપણે આ 4 છે એમાં આપણે 8 પફ કરવાના છે. એક જગ્યા ઉપર 2 પફ કરવાના છે. પછી આપણે અહીંયા જવાનું છે, બીજી જગ્યા છે ત્યાં. હવે ત્યાં પણ આપણે એવી જ રીતે એક વખત, આ 2 વાર આવી રીતે દોરો લીધો છે, આ 3 વાર અને આ 4 વાર. હવે આપણે એને એકસાથે કાઢી અને ચેન. આપણે ત્યાં પાછો બીજો પફ કરવાનો છે. એક વખત, 2 વાર, 3 વાર અને આ 4 વાર. આપણે એકસાથે બધા કાઢી લઈશું અને એક ચેન. એવી જ રીતે આપણે આ 2 ઉપર પણ કરી લઈએ. હવે આપણે આ રાઉન્ડને પણ અહીંયા જોઈન કરી દેવાનું છે. પહેલી ચેન છે તેમાં સ્લીપ સ્ટિચ કરી દઈશું. હવે આપણે પાછું અહીંયા જ્યાં જગ્યા છે 2ની વચ્ચે આપણે ત્યાં જવાનું છે. એકવાર સ્લીપ સ્ટિચ કરી અને અહીંયા બીજી વખત. પછી આપણે 3ની ચેન કરવાની છે અને આપણે ત્યાં એક પફ બનાવશું 2 વખત, 3 વાર અને 4 વાર. હવે આપણે એકમાં 1 પફ અને એકમાં 2 પફ બનાવવાના છે. 2, 3, 4 આવી રીતે. હવે આપણે આ 1 પફ બનાવ્યો છે એક જગ્યા ઉપર, અહીંયા બીજી જગ્યા છે આપણે ત્યાં 2 પફ બનાવશું. એક સાથે કાઢીને એક ચેન. હવે પાછું આપણા 2ની જગ્યા છે ત્યાં 1 પફ બનાવી લેશું. એક ચેન. હવે આ બીજી જગ્યા છે ત્યાં આપણે 2 પફ બનાવશું. એકમાં 1 અને એકમાં 2 પફ બનાવવાના છે. ચાલો આપણે બનાવી લઈએ. આપણો આ રાઉન્ડ પણ પૂરો થઈ ગયો છે. તો હવે એક ચેન અહીંયા સ્લીપ સ્ટિચ કરી લઈએ. પાછું આપણે આ જગ્યા છે 2 પફ વચ્ચે ત્યાં સ્લીપ સ્ટિચ કરીને આપણે 3 ચેન લેશું અને પફ લેશું. 1 વાર, 2 વાર, 3 વાર અને 4 વાર. હવે એક ચેન. હવે આપણે બધા પફ ઉપર એક વખત એક પફ કરવાનો છે બધી જગ્યા ઉપર. બધી ચેન ઉપર આપણે એક પફ કરી લેશું. હવે આપણે વધારવાનો નથી એને.
તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને કયો વિડીયો ગમે છે અને તમને કયો શું શીખવું છે એ પણ તમે એમાં જણાવી શકો છો. તો પ્લીઝ કોમેન્ટ કરજો. હવે આપણે અહીંયા સ્લીપ સ્ટીચ કરી દઈશું ને. હવે આપણે આ બધી ચેન ઉપર આપણે સિંગલ ક્રોશિયા કરશું. અહીંયાથી આપણે શરૂ કરશું. આ બધી ચેન ઉપર આપણે સિંગલ ક્રોશિયા કરવાના છે. અહીંયા સ્લીપ સ્ટીચ કરી દઈશું. પાછી આપણે એક ચેન કરી અને અહીંયાથી પાછા આપણે બીજી રાઉન્ડમાં પણ સિંગલ ક્રોશિયાથી એક રાઉન્ડ હજી પાછું કરી લેશું. અહીંયા આપણે સ્લીપ સ્ટીચ કરી લઈશું. પાછું રાઉન્ડ પૂરું થઈ ગયું છે. હવે આપણે આટલી જગ્યા રાખવાની છે કોટન પૂરવા માટે. એમાં આપણે કોટનથી એને ફિલ કરી દઈશું. થોડોક દોરો રાખી અને આપણે એને કટ કરી લઈશું આ સિલાઈ કરવા માટે. બહુ ઝાઝો નથી રાખવાનો, આપણે થોડોક જ રાખશું. હવે આપણે આને કોટનને એમાં આપણે આવી રીતે કોટનને ફિલ કરી દઈશું. સાવ ઇઝી છે. ન્યૂ બિગિનર્સ હોય બધાય છે, લોકો હજી શીખતા જ હોય એના માટે બહુ જ ઇઝી છે આ બનાવવાની સ્ટ્રોબેરી પણ. જો આપણે આને ફિલ કરી લીધું અંદર કોટન. હવે આપણે આને ઉપરથી આવી રીતે પેક કરી દેવાનું છે. તો અહીંયા આપણે આ સૂયાથી પણ કરી શકીએ. આવી રીતે આપણે એને અહીંયાથી એક ચેનમાંથી આવી રીતે આપણે ઊન કાઢવાનું છે. એકવાર અંદરથી અને એકવાર બહારથી. બધી ચેનમાંથી આપણે એક વાર એવી રીતે જ કરવાનું છે. એટલે એની રીતે જ પેક થતું જશે. તમે સોયથી પણ કરી શકો છો. સોયથી કરવું હોય તો તમે સોયથી પણ કરી શકો છો. આવી રીતે પણ થઈ શકે છે.
હજી એકવાર આપણે બધામાંથી એવી જ રીતે પાછો યાન કાઢી લેશું. આપણું રાઉન્ડ પેક થઈ ગયું છે. હવે આપણે આને એકવાર અહીંયાથી યાનને લઈ લેશું અને પછી આપણે અહીંયાથી સૂયો કાઢી અહીંયા સૂયો કાઢી અને અંદર આપણે એને હાઈડ કરી દઈશું. હજી એકવાર આપણે અહીંયાથી પણ એને ખેંચી લઈશું આવી રીતે અંદરથી. કટ કરી દઈએ અહીંયા. હવે આપણે એની લીવ્સને બનાવી લઈએ. ઉપર લગાવવા માટે આપણી સ્ટ્રોબેરી થઈ ગઈ છે. હવે એના માટે મેં ગ્રીન કલરનું યાન લીધું છે, તો આપણે એમાં પણ એક સ્લીપ નોટને પણ આપણે એક મેજિક રિંગ કરશું. એમાં મેજિક રિંગમાં આપણે આવી રીતે એક ચેન અને પછી આપણે એને સિંગલ ક્રોશિયા કરવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને આ 12. આપણે 12 સિંગલ ક્રોશિયા કર્યા છે. પછી આપણે થોડુંક રાઉન્ડને અહીંયાથી આપણે ખુલ્લું રાખવાનું છે. આટલો હોલ રાખવાનો છે. આપણો સૂયો જાય એટલો ત્યાંથી આપણે ઉપર ચેન તમે રાખી શકો છો કે હું આ દોરાથી પણ એક રિંગ બનાવવાની છું. એવી રીતે રિંગ બનાવી લેશું. તો પહેલાં આપણે આ પૂરું કરી લઈએ. હવે અહીંયા સ્લીપ સ્ટીચથી આપણે એને જોઈન કરી દઈશું. પછી આપણે એક ચેન કરશું અને 12 સ્ટીચ ઉપર આપણે 12 સિંગલ ક્રોશિયા કરી લેશું. પાછા આપણે ડબલ ક્રોશિયા કરશું તો થોડુંક રાઉન્ડ મોટું થઈ જશે. 2 છે ને 3 છે. હવે 12 સિંગલ ક્રોશિયા છે એની ઉપર આપણે 12 ડબલ ક્રોશિયા કરશું. તો આપણે આ 12 ડબલ ક્રોશિયા કરી લઈએ.